હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત પ્રકરણ નંબર 3 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ત્રીજું ચેપ્ટર છે કો રૂક। પ્રશ્ન 1, નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે અનુલેખન કરવાનું છે। એટલે તમારે કંઈ કરવાનું નથી, માત્ર જોઈ જોઈ લખવાનું છે। એકદા સ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત અવદત ચ ગુરુદેવ અહમ અપી ધનુર્ધન ભવિતુમ ઈચ્છામિ કૃપયા મા સ્વીકુરુ। આચાર્ય પ્રત્યે વદત અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ અહમ ભવતઃ શિષ્ય રૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્તોમિ। કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। કહ નિરોગી ભવતિ, जना उपहासं कुर्वन्ति, संतुष्टः पक्षी ऋषि समीपम आगच्छति, वृक्षस्य अद्य वैद्यर्षि वाग्भट अस्ति, सह आकाशे अत्र तत्र गच्छति। विद्यार्थी मित्रों, तमने धोरण 7 ना दरेक विषयना विडियो लेक्चर तमने मळी जवाना छे। आ बधा विडियो लेक्चर क्यांथी मळशे अने हाँ, परीक्षाना समये तमने पेपरो बी मळी जवाना छे। तो आ बधी वस्तु तमने विद्यार्थी मित्रों आपणी वेद डिजिटल एज्युकेशन नामनी एप्लिकेशनमांथी तमने मळशे, જેમાં 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડિયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડિયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, અસાઇનમેન્ટ, પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જુદા જુદા જિલ્લાના પેપરો, તો બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાના ઓટીપી નાખશો એટલે આ પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકશો। આગળ શબ્દોનું સંસ્કૃત કરો। ઋતુ અનુસાર ભોજન કરનાર, ઋતુભુક્ત, વારંવાર, પુનઃ પુનઃ, મજાક, ઉપહાસમ, નિરોગી, નિરોગ, હિતકારી ભોજન કરનાર, હિતભુક્ત, આપે છે, દદાતી, સાંભળે છે, શૃણોતી, કોણ નિરોગી છે, કહ નિરોગઃ ભવતિ, ઋષિ પાસે, ઋષિ સમીપમ, યોગ્ય માત્રામાં ભોજન કરનાર, મિતભુક્ત। નીચે આપેલા ક્રિયાપદોને આધારે વાક્ય બનાવો। સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ, એકમ એવ પ્રશ્નમ પૃચ્છતિ, યહ હિતકારી ભોજનમ કરોતિ, સહ વનમ ગચ્છતિ, વૃક્ષે ઉપવિશતિ, પક્ષી દ્વારમ દ્વારમ અટતિ। ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો। સહ ઋષિમ નમતિ, जना ઉપહાસમ કુર્વન્તિ, બાલક ભોજનમ કરોતિ, છાત્ર પુસ્તકમ પઠતિ, ગીતા ગીતમ ગાયતિ। ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। મહેશ શાલામ ગચ્છતિ, વર્ગખંડે ઉપવિશતિ, ખગ વનમ ગચ્છતિ, વૃક્ષે વસતિ, છાત્ર ભોજનાલયમ ગચ્છતિ, પ્રકોષ્ઠે નિવસતિ, રઘુનાથ ઉદ્યાનમ ગચ્છતિ, ક્રીડાંગણે ક્રીડતિ, જનઃ મંદિરમ ગચ્છતિ, ધ્યાનખંડે ધ્યાનમ કરોતિ। સંસ્કૃત પ્રશ્નનો જવાબ લખો। કહ નિરોગી ભવતિ, યહ ઋતુનુસારમ હિતકારી ભોજનમ કરોતિ, સ નિરોગઃ ભવતિ। पक्षी कुत्र अटति, पक्षी द्वारम द्वारम अटति, पक्षी कुत्र उपविशति, पक्षी वृक्षे उपविशति, जना किम कुर्वन्ति, जना उपहासं कुर्वन्ति। मितभुक्त शब्दस्य अर्थ किम भवति, मितभुक्त शब्दस्य अर्थ मित भोजनम कुर्वन्तः। चलो घटनाक्रम प्रमाणे लखो। तो पहेलामां आवशे सह आकाशे अत्र तत्र अटति, बीजू पक्षी द्वारम द्वारम अटति, पक्षी वनम गच्छति, वृक्षस्य अद्य वैद्यर्षि वाग्भट अस्ति, सह ऋषि नमति। तो आ रीते विद्यार्थी मित्रों सरस मजानुं सोल्यूशन थयुं। तो तमारा मित्रों दोस्तोने जाण करो। चेनलमां न होय चेनल सब्सक्राइब करो, विडियो लाइक करो, अने मैं तमने कह्युं ए प्रमाणे पेपर के बधी वस्तु तमने एप्लिकेशनमांथी मळी जशे। तमने कंई पण सुधारा वधारा होय के केवो विडियो लाग्यो चोक्कसथी कमेंट करशो। अस्तु।